નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલશો. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 છે એનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 11 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 છે એનું ઉદ્ઘાટન કર્યું. તેમણે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી મેટ્રો રેલને લીલી ઝંડી આપી. ફેઝ 2 હેઠળ મહાત્મા મંદિર, સેક્ટર 24, સેક્ટર 16 જૂનું સચિવાલય, અક્ષરધામ સચિવાલય, સેક્ટર 10 ટોટલ 7 મેટ્રો સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે 7.8 કિલોમીટર લાંબો મેટ્રો રૂટ છે ને પણ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે. આ પ્રોજેક્ટથી હવે મોટેરાથી મહાત્મા મંદિર સુધી 28.25 કિલોમીટરના મેટ્રો રૂટ પર મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીની સુવિધા મળશે. મેટ્રોની વાત આવે એટલે તમને તરત મગજમાં એક પ્રશ્ન થાય કે આપણા ભારતમાં મેટ્રો ટ્રેનની શરૂઆત ક્યારે થઈ? તો બધાને ખ્યાલ હશે, બરાબર છે? ખ્યાલ ના હોય તો તમે જાણી લો કે ભારતની અંદર 1984માં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ. એક મેટ્રો લાઇન હતી, એ કઈ જગ્યાએ હતી? કોલકાતામાં. તમને ખ્યાલ હશે એના પછી અત્યારે રિસન્ટલી થોડા આઈ થિંક ગયા વર્ષે કે એના આગલા વર્ષે કે અંડર વોટર મેટ્રો પણ શરૂ કરી દેવામાં આવી છે. કઈ જગ્યાએ? કોલકાતામાં, હુગલી નદીમાં. અને વોટર મેટ્રોની વાત કરીએ, પાણીની ઉપર બોટ, તો એ કેરળના કોચીમાં શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વંદે ભારત મેટ્રો ટ્રેન, એની પણ શરૂઆત થઈ છે ભુજથી અમદાવાદ, જેને નમો ભારત રેપિડ રેલ આપણે કહીએ છીએ. તમને શું ખ્યાલ છે કે આપણા ગુજરાતની અંદર મેટ્રો ટ્રેનની શરૂઆત ક્યારે થઈ? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. અને રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આપણા જે ગુજરાતના સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે સ્વદેશી મેટ્રો ટ્રેન એનું અનાવરણ કર્યું ગુજરાત માટે. ટોટલ 10 ટ્રેનો આવવાની છે જે ડ્રાઈવરલેસ હશે, અને ટીટાગઢ રેલ ફેક્ટરી છે જે કોલકાતામાં આવેલી છે એના દ્વારા મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે. ઓકે. દર વર્ષે ઇન્ડિયન આર્મી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 15મી જાન્યુઆરીના રોજ, એટલે કે આજનો દિવસ છે ઇન્ડિયન આર્મી ડે. તો લેફ્ટનન્ટ કર્નલ KM કરિયપ્પા, એમને 1949માં ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સેનાના કમાન્ડર ઇન ચીફના પદ સંભાળવાના પ્રસંગે આર્મી ડેની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સેનાનું સૂત્ર છે સેવા પરમો ધર્મ, સર્વિસ બિફોર સેલ્ફ, અને તેનું લક્ષ્ય રાષ્ટ્રીય સુરક્ષા, રાષ્ટ્રીય એકતા સુનિશ્ચિત કરવું, દેશને બાહ્ય આક્રમણ અને આંતરિક ખતરાથી બચાવવા અને તેની સરહદોની અંદર શાંતિ અને સલામતી જાળવવાની છે. 2026માં 78મા નંબરનો આર્મી દિવસ છે.
ઓકે, અને તમને ખબર હશે કે ઇન્ડિયન આર્મીની આપણે વાત કરીએ તો આર્મીના આપણા ચીફ કોણ છે? તો આર્મી ચીફ છે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને વાઇસ ચીફ છે પુષ્પેન્દ્ર સિંઘ. બરાબર. એના જે વાઇસ ચીફ છે પુષ્પેન્દ્ર સિંઘ. અને ઇન્ડિયન આર્મી ડે આપણે આજે 15મી જાન્યુઆરી મનાવીએ છીએ. નેવી ડે આપણે 4 ડિસેમ્બરે મનાવીએ છીએ. તમારા માટે પ્રશ્ન એ છે કે ઇન્ડિયન એરફોર્સ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને આન્સર આવડતો હોય તો. અશ્વિની વૈષ્ણવ છે, તો એમણે 70માં અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર એનાયત કર્યા. તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં ભારતીય રેલવેના શ્રેષ્ઠ કર્મચારીઓને સન્માનિત કર્યા. 100 રેલવે અધિકારીઓને પુરસ્કાર અને 26 રેલવે ઝોનને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શિલ્ડ આપવામાં આવી. મહાકુંભ જેવી મોટી ઇવેન્ટમાં સુરક્ષિત રેલવે કામગીરી અને ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવનાર જવાનોને સન્માનિત કરાયા. સલામતી, નવીનતા, ઓપરેશનલ કાર્યક્ષમતા, રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ પુરસ્કાર રેલવે કર્મચારીઓની નિષ્ઠા અને શ્રેષ્ઠતા એની કદર કરવા માટેનો સર્વોચ્ચ સન્માન છે. ઓકે, તમને ખ્યાલ છે રિસન્ટલી પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ટોટલ આપણા રાજ્યોને યુટી ટોટલ 18માંથી 20 બાળકોને આ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તમારા માટે પ્રશ્ન એ છે કે કોણે પુરસ્કાર આપ્યા? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, બરાબર, તો ડેલી કરંટ અફેરની પીડીએફ છે ને તમને મળી જશે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે. તમને અહીંયા પીડીએફ તો મળવાની જ છે, સાથે સાથે તમને પોલ્સ પણ મળશે, પોલ્સ પણ રમવા મળશે. ઓકે, ઓસ્કર 2026 માટે બેસ્ટ પિક્ચર શ્રેણીમાં કુલ કેટલી ભારતીય ફિલ્મો પાત્ર ઠરી છે? તો જવાબ આવશે ટોટલ 5 ફિલ્મો છે. કેટલી? 5. તમે આ જોઈ શકો છો, એ 5 ફિલ્મો, બરાબર છે, જે પાત્ર ઠરી હોય. જોઈ લઈએ આપણે. તો જાન્યુઆરી 2026ની અંદર એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ એના દ્વારા જાહેર કરવામાં આવેલી 201 ફિલ્મોની યાદી. એમાં ભારતની 5 ફિલ્મો: કાંતારા અ લિજન્ડ, ચેપ્ટર 1 રિષભ શેટ્ટી દ્વારા લિખિત અને નિર્દેશિત; મહાવતાર નરસિમ્હા અશ્વિન કુમાર દ્વારા નિર્દેશિત અને એનિમેટેડ ફિલ્મ; તન્વી ધ ગ્રેટ પીઢ અભિનેતા અનુપમ ખેર દ્વારા નિર્દેશિત; ટુરિસ્ટ ફેમિલી અભિષણ જીવંતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ છે; એમ શશિકુમાર અને સિમરન અભિનીત; અને સિસ્ટર મિડનાઇટ કરણ કંધારી દ્વારા નિર્દેશિત ડાર્ક કોમેડી, રાધા આપ્ટે અભિનીત છે ફિલ્મ. તમને ખ્યાલ હશે કે ઓસ્કર છે ને એમાં ભારતની સત્તાવાર ફિલ્મ કઈ છે? જણાવો, તમારે જણાવવાનું છે. રિસન્ટલી આપણે એ પણ ભણ્યા કે ઓસ્કરમાં જનાર પ્રથમ મરાઠી ફિલ્મ બની છે જેનું નામ છે દશાવતાર. હવે આમાં ટોટલ કુલ પાત્ર ફિલ્મોની અંદર તમે જો બેસ્ટ પિક્ચર શ્રેણી માટે 201 ફિલ્મો આવી છે, બરાબર છે. તમામ શ્રેણીઓની ફિલ્મોની વાત કરીએ તો 317 છે. એનિમેશન નોમિનેશનની જાહેરાત છે ને 22 જાન્યુઆરી 2026. એવોર્ડ સમારોહ 15મી માર્ચ 2026, ડોલ્બી થિયેટર, લોસ એન્જલસ, USA. પાત્રતાનો માપદંડ: ફિલ્મોએ 2025માં રિલીઝ થયાના 45 દિવસની અંદર અમેરિકાના 10 થિયેટરોમાં પ્રદર્શિત થવું જરૂરી હતું, બરાબર છે. તો એ પાત્ર થશે. ઓકે, ચલો આગળ વધીએ. ગોવા રાજ્યના નવરચિત ત્રીજા જિલ્લાનું નામ શું છે? તો જવાબ આવશે કુશાવતી. ગોવામાં હવે 3 જિલ્લા થઈ ગયા: નોર્થ ગોવા, સાઉથ ગોવા અને કુશાવતી. તો ગોવા સરકારે 1 જાન્યુઆરીના રોજ સત્તાવાર રીતે રાજ્યના ત્રીજા જિલ્લાની રચનાની જાહેરાત કરી છે. આ નવા જિલ્લાનું નામ કુશાવતી રાખવામાં આવ્યું છે. આપણે આ ટોપિક લઈ લીધો છે કે નથી લઈ લીધો મને આઈડિયા નથી, લગભગ ભણાવ્યો એવું લાગે છે. વાંધો નહીં, ચલો રિવિઝન થઈ જશે. તો ત્યાંથી વહેતી પ્રાચીન એક કુશાવતી નદી છે, એના નામ પરથી રાખવામાં આવ્યું છે કુશાવતી નદી. એનું હેડક્વાર્ટર છે કેપેમ. વિભાજન: આ જિલ્લો દક્ષિણ ગોવા એટલે સાઉથ ગોવામાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો છે. તાલુકાઓની વાત કરીએ તો 4 તાલુકાઓ છે: સાંગુએમ, ગરબંદોરા, કેપેમ અને કાનાકોના. હેતુ અને મહત્વ: વહીવટી સરળતા, અંતરિયાળ વિસ્તારોમાં વહીવટી તંત્રને લોકોને વધારે નજીક લઈ જવા માટે.
એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ, આ જિલ્લાને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે વિકસાવવામાં આવે છે, જેથી કેન્દ્ર સરકાર તરફથી આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રો માટે વધારાનું ભંડોળ મળી શકે. નીતિ આયોગની ભલામણ. નીતિ આયોગે નાના જિલ્લો બનાવવાની ભલામણ કરી હતી, જેથી છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી શકીએ આપણે. ગોવાની વાત આવે એટલે તો ઘણી બધી બાબત છે, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની હોય. આપણે જે થોડી ઘણી બાબતો છે આપણે જોઈ લઈશું. તો ગોવા ક્રાંતિ દિવસ તમને ખબર હશે 18મી જૂનના રોજ મનાવવામાં આવે છે. ગોવા મુક્તિ દિવસ 16 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 16 ડિસેમ્બરના આવે, 19 ડિસેમ્બરના રોજ. અને ગોવા સ્થાપના દિવસ એટલે ગોવાની જ્યારે સ્થાપના થઈ હતી એ તમારે કહેવાનું છે. ગોવા મુક્તિ એટલે કે ગોવા પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત થયું. સીએમ એના કોણ છે? પ્રમોદ સાવંત છે. અને ગવર્નર પુષ્પપતિ અશોક ગજપતિ રાજુ. અને હાઈકોર્ટ એની કઈ લાગુ પડે છે? તો મુંબઈ હાઈકોર્ટ લાગુ પડે છે. આઈવીએફને ફ્રી કરી દીધું છે ગોવામાં. આઈવીએફ ફ્રી પ્રથમ રાજ્ય છે ભારતનું. હડકવા મુક્ત પ્રથમ રાજ્ય છે ભારતનું. 100% વીજળીકરણ અને ઓપન ડેફિકેશન ફ્રી એ પણ પ્રથમ રાજ્ય છે ભારતનું. આ ઉપરાંત યાદ રાખજો, પ્રથમ લાઇટ આઉટ ફેસ્ટિવલ પણ અહીંયા ઉજવવામાં આવ્યો હતો. ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય લો યુનિવર્સિટી પણ અહીંયા જ બનશે. અને ભારતમાં પ્રથમ જીઆઈ સ્ટોર પણ અહીંયા જ બન્યો છે. અને ભારત સરકારનું તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં એક અભિયાન આપણે હતું હર ઘર જલ, એ અંતર્ગત પ્રથમ પ્રમાણિત રાજ્ય હતું ગોવા. વિસ્તારમાં સૌથી નાનામાં નાનું રાજ્ય છે ગોવા, બરાબર છે. તો એ બાબત પણ યાદ રાખજો. અને ઓન્કોલોજી એટલે કે કેન્સરની સારવાર, કેન્સર માટેનું જે શાખા છે, તો ઇન્ટિગ્રેટેડ ઓન્કોલોજી સેન્ટર એ પણ બનાવવામાં આવ્યું છે ગોવાની અંદર. અને 100% સાયબર ફ્રોડ પ્રતિભાવ આપનાર રાજ્ય પણ ગોવા છે. આના સિવાય તમને શું યાદ આવે છે? જે યાદ આવતું હોય એ કમેન્ટ બોક્સમાં લખો, ચોક્કસપણે લખજો, બરાબર છે. તમારા માટે મેં એક ડિસિઝન લીધેલો છે કે જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી ડેલી કરંટ અફેર સતત લાવીશ. એ કોઈ પણ તહેવાર હશે, ગમે તે ઋતુ હશે કે ગમે તેવી બાબત હશે, ક્યાંક એવું બને સપોઝ કે પોસિબલ ના થાય તો અલગ વસ્તુ છે, બાકી લાવીશ. એટલે આજે ગઈકાલે ઉત્તરાયણ પણ ચાલુ હતું, આજે વાર્ષિક ઉત્તરાયણ પણ આપણે લેક્ચર એટલે કે વિડીયો લાવ્યા છીએ. તો લાઇક બાકી હોય તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે આને શેર કરજો, અને વોટ્સઅપના સ્ટેટસમાં ખાસ મૂકી શકતા હોય તો મૂકી દેજો. જીપીએસસીના નવા સચિવ આવ્યા છે એસ કે પટેલ. તો ગુજરાત સરકાર દ્વારા વહીવટી માળખામાં ફેરફાર કરીને એસ કે પટેલને જીપીએસસીના નવા સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 2021ની બેચના આઈએસ અધિકારી છે. અગાઉ આ નિમણૂક પહેલાં તેઓ ગુજરાત લાઇવલીહુડ મિશન એના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. નિમણૂકની તારીખ, આ આદેશ 12 જાન્યુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જીપીએસસી પરથી તમારા માટે પ્રશ્ન છે કે એના હાલના ચેરમેન કોણ છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, આન્સર આવડતો હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટાગ્રામ આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી છે જેનું નામ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય મિત્રો, તો વિડીયોને એક લાઇક આપી દો. અત્યારે એક જ વાર લાઇક કરવાનું છે. તમારા મિત્રો જોડે શેર કરી દો, વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી દો. અને આપણી યુટ્યુબ ચેનલ જો હજુ સુધી આ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. માધવ ગાડગીલને કયા વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન ચેમ્પિયન ઓફ ધ અર્થ એનાયત કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 2024માં. તો ભારતના પ્રસિદ્ધ પરિસ્થિતિ વિજ્ઞાની એટલે ઇકોલોજિસ્ટ માધવ ગાડગીલનું 8 જાન્યુઆરીના રોજ 83 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ખાસ કરીને પશ્ચિમ ઘાટના સંરક્ષણ અને સ્થાનિક સમુદાયોના અધિકારો માટે તેમના કાર્ય માટે તેઓ જાણીતા હતા. વર્ષ 2010માં એમની અધ્યક્ષતામાં પશ્ચિમ ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલ એટલે ગાડગીલ કમિશન કહેવાય રચાયું હતું. એ રિપોર્ટ એમણે આપ્યો અને એમાં કીધું કે પશ્ચિમ ઘાટના સંવેદનશીલ વિસ્તારોને બચાવવા માટે કડક પર્યાવરણીય પગલાં એની ભલામણ કરવામાં આવી હતી. 1986માં ભારતની પ્રથમ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ જે આવેલું છે તમિલનાડુ, એની સ્થાપનામાં પણ એમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ બાયોલોજીકલ ડાયવર્સિટી એક્ટના મુખ્ય રચયિતા હતા. ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ એનું અમલીકરણમાં પણ એમણે મોટું યોગદાન આપ્યું હતું. એમના પર્યાવરણ ક્ષેત્રના યોગદાન બદલ 2024માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તમારા માટે પ્રશ્ન એવો છે કે કયા ભારતીયને 2025માં ચેમ્પિયન ઓફ ધ અર્થ આપવામાં આવ્યો છે?
માધવ ગાડગીલ માનતા હતા કે પર્યાવરણ સંરક્ષણમાં સ્થાનિક લોકોની ભાગીદારી અનિવાર્ય છે. આગળ વધીએ. પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ 120 કિલોમીટરની મારક ક્ષમતાનું સફળ પરીક્ષણ થઈ ગયું. કોણે કર્યું? DRDOએ. ઓડિશાના ચાંદીપુર ખાતે. DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન 1 જાન્યુઆરી 1958માં એની સ્થાપના, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં, અને એના અધ્યક્ષ છે સમીર વી કામત. બલશ્ય મૂલમ વિજ્ઞાનમ એ તેનો મુદ્રાલેખ છે. તો ઓડિશાના ચાંદીપુર ખાતે આવેલી છે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ. ત્યાંથી પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ એનું પ્રથમ ઉડાન સફળ પરીક્ષણ સફળતાપૂર્વક પૂરું કર્યું. રેન્જ 120 કિલોમીટર આવેલા દૂર લક્ષ્ય પર સચોટ પ્રહાર કરવાની ક્ષમતા સાબિત કરી. સચોટતા ગાઇડન્સના સિસ્ટમને કારણે આ રોકેટે ટેક્સ્ટ બુક પ્રિસિઝન એકદમ સચોટતા સાથે લક્ષ્યને હિટ કર્યું. લોન્ચરની ક્ષમતા શું છે? આ રોકેટ હાલમાં સેનામાં કાર્યરત પિનાકા લોન્ચરમાંથી જ છોડી શકાય છે, જે અત્યંત ખર્ચ અસરકારક બનાવે છે. સંસ્થા તેનું સંશોધન DRDOની લેબ્સ છે. આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ARDE પુણે, હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી HEMRL એ દ્વારા કરવામાં આવ્યું હતું. બરાબર છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા પ્રલય મિસાઇલ, જેનું પણ ઓડિશાના દરિયા કિનારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. બરાબર છે. તમને ખબર છે એની રેન્જ 150 થી 500 કિલોમીટરની છે. 150 થી 500. અને એ કયા પ્રકારની મિસાઇલ છે? જો સરફેસ ટુ સરફેસ છે, પણ એ હવાની અંદર પોતાનો માર્ગ બદલી નાખે. બરાબર છે. તો એ કયા પ્રકારની મિસાઇલ તમારે જણાવવાનું છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન. ઇન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? ભારતની અંદર હીરાપુરમાં. તમિલનાડુ નામ મુપ્પણડલ પેરુનગુડી કયા અક્ષય ઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે? પવન ઉર્જા માટે છે. નીચે દર્શાવેલ રાષ્ટ્રીય અભયારણ્યો પૈકી કયા રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે? કાઝીરંગા નેશનલ પાર્ક. 15મી ઓગસ્ટ 1950ના દિવસે રેક્ટર સ્કેલ 8.7ની તીવ્રતા એનો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવ્યો હતો? અરુણાચલમાં. વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી ક્યાં આવેલું છે? વિજયવાડા, આંધ્ર. સૌથી ઊંચી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે, મૂર્તિ છે. બરાબર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ. ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવાય છે? આર્યભટ્ટ. બૌદ્ધ સાહિત્યની ભાષા પાલી. કયા વેદમાં યજ્ઞ, યાગ આદિની વિધિઓ દર્શાવવામાં આવી છે? યજુર્વેદ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી? A.O. હ્યુમ. કોણે કરી હતી? A.O. હ્યુમ. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો કરુણા અભિયાન. બરાબર છે. અત્યારે ઉત્તરાયણ, આજે પણ ઉત્તરાયણ છે, વાસી ઉત્તરાયણ. તો પશુ પક્ષીઓ ઘવાય નહીં એના માટે જો ચાઇનીઝ દોરીઓ છે એના પર પ્રતિબંધ મૂકવામાં આમ તો આવ્યો છે ભારતમાં, પરંતુ આપણે પણ એનો ઉપયોગ ટાળવો જોઈએ. બરાબર છે. હાથે ગ્લવ્સ પહેરવા જોઈએ અને ઉત્તરાયણ દરમિયાન 2 વ્હીલર્સ પર મુસાફરી ટાળવી જોઈએ. 1962 આના માટે હેલ્પલાઇન નંબર છે. તાજેતરમાં કયા રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ માટે 2 બાળકોનું ધોરણ રદ કરવામાં આવ્યું? તેલંગાણામાં. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો ગુજરાતમાં મેટ્રોની શરૂઆત ક્યારે થઈ? અમદાવાદની અંદર 2019માં વસ્ત્રાલ ગામથી લઈને એપરેલ પાર્ક. બરાબર. બીજો પ્રશ્ન. એરફોર્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 8 ઓક્ટોબર. આ વખતે મનાવ્યો હતો. હિન્દન એરબેઝ છે ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ. પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર એ રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. ચોથો પ્રશ્ન. ઓસ્કારમાં જનારી ભારતની સત્તાવાર ફિલ્મ કઈ છે? હોમ બાઉન્ડ. શું છે? હોમ બાઉન્ડ. 2 મિત્રોની સ્ટોરી છે. પોલીસની તૈયારી કરતા હોય છે. એક દલિત હોય છે, બીજા મુસ્લિમ, અને સ્ટોરી છે. ગોવા સ્થાપના દિવસ. ગોવા રાજ્યની સ્થાપના 30મી મે 1987માં થઈ હતી, એટલા માટે એને 30 મેને ગોવા સ્થાપના દિવસ કહેવાય છે.
જીપીએસસીના ચેરમેન કોણ છે? તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ. 7મા નંબરનો પ્રશ્ન, 2025માં કયા ભારતીય છે એમને ચેમ્પિયન ઓફ ધ અર્થ આપવામાં આવ્યો હતો? સુપ્રિયા શાહુને. 8મા નંબરનો પ્રશ્ન હતો, પ્રલય મિસાઇલ છે કેવા પ્રકારની મિસાઇલ છે? ક્વાસી બેલેસ્ટિક મિસાઇલ. બરાબર છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે આશાવાન નામની અલ્ટ્રા મોડર્ન કેન્સર સ્ક્રીનિંગ વાનનું લોકાર્પણ કર્યું? સેકન્ડ પ્રશ્ન, અપાર આઈડી બનાવવામાં સૌથી આગળ કયું રાજ્ય છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.